શું તમને પણ ગેપ સર્ટિફિકેટ અથવા તો ડ્રોપ સર્ટિફિકેટને લઈ અને ઘણા બધા પ્રશ્નો છે? તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન એક જ વિડીયોની અંદર મળી જશે. આ વિડીયો જોયા પછી તમે માત્ર 10 મિનિટની અંદર ગેપ સર્ટિફિકેટ જે છે એ જાતે બનાવી શકશો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે ડ્રોપ સર્ટિફિકેટ અથવા તો ગેપ સર્ટિફિકેટ જે છે એની જરૂર ક્યારે પડશે? તો કે કાઉન્સિલિંગ પ્રોસેસ જે છે એમાં ગેપ સર્ટિફિકેટ અથવા તો ડ્રોપ સર્ટિફિકેટની કોઈ જરૂર નથી પડવાની. તો કે જરૂર ક્યારે પડશે? તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે તમને કોલેજમાં સીટ અલોટ થઈ જાય ત્યાર પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે એ સમયે ગેપ સર્ટિફિકેટ અથવા તો ડ્રોપ સર્ટિફિકેટની જરૂર પડશે. ત્યારબાદ ડ્રોપ સર્ટિફિકેટ અથવા તો ગેપ સર્ટિફિકેટ જે છે એ ક્યાં બનશે, એટલે કે કયા લોકેશન પર બનાવવું? તો કે તમારા સિટી અથવા તો ગામનું જે કોર્ટ હોય ત્યાં જઈ અને કોઈ પણ વકીલ પાસે જઈ અને ₹100 સ્ટેમ્પ પર એક સ્પેશિયલ ફોર્મેટમાં આ ગેપ સર્ટિફિકેટ જે છે એ બનાવવાનું રહેશે. આ ફોર્મેટમાં તમારી બધી ઇન્ફોર્મેશન ફિલ કરી અને વકીલ પાસે સહી અને સિક્કો મરાવવાનો રહેશે. હવે આ ફોર્મેટ કયું હશે? તો કે આ રીતનું ફોર્મેટ હશે, જેમાં અહીંયા તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આવશે. અહીંયા તમે ધોરણ 12 જે છે કયા સ્કૂલમાંથી અને કયા યરમાં પાસ કર્યું આવશે. ત્યાર પછી કોઈ સ્કૂલ કે કોલેજ જોઈન કરી છે તો એની ઇન્ફોર્મેશન આવશે. પછી કેટલા યરનો ગેપ છે એ, અને ક્યારથી લઈ અને ક્યાં સુધીનો ગેપ છે એ આવશે. ત્યાર પછી સહી અને સિક્કા કરવાના રહેશે. હવે આ ફોર્મેટ જો તમારે જોતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એ જોઈન કરી લેજો. અહીંયા જે છે એ તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. ત્યાર પછી ગેપ અથવા તો ડ્રોપ સર્ટિફિકેટ જે છે એ કોને બનાવવું? તો કે બે રીતના સ્ટુડન્ટ હશે, કે જેણે ધોરણ 12 જે છે એ 2026માં આપ્યું અને નીટની એક્ઝામ જે છે એ પણ 2026માં આવ્યું. તો આવા સ્ટુડન્ટ જે છે એને ગેપ અથવા તો ડ્રોપ સર્ટિફિકેટ નથી બનાવવાનું. ત્યાર પછી બીજી કેટેગરીના સ્ટુડન્ટ જે છે, એટલે કે જેણે બોર્ડની પરીક્ષા જે છે એ 2026 પહેલાં, એટલે કે 2025, 2024, 2022 કે 2022ની અંદર આપી હોય આવા સ્ટુડન્ટ જે છે, અને જેણે નીટની એક્ઝામ જે છે એ 2026માં આપી, તો આવા સ્ટુડન્ટને ગેપ સર્ટિફિકેટ જે છે ફરજિયાત રીતે બનાવવાનું રહેશે. ત્યાર પછી ધોરણ 12 જે છે એ 2026 પહેલાં કર્યું, એટલે કે 24, 25 કે 22માં, અને 12 પછી કોઈ કોર્સમાં એડમિશન જ નથી લીધો, તો આવા સ્ટુડન્ટને પણ ગેપ સર્ટિફિકેટ જે છે બનાવવાનું રહેશે. ત્યાર પછી તમે પાર્શલ ડ્રોપ લીધો, એટલે કે BSc, BHMS, BMS કે BDS, તો આવા સ્ટુડન્ટને ગેપ સર્ટિફિકેટ નથી બનાવવાનું, પરંતુ એ લોકોને NOC સર્ટિફિકેટ જે છે એ કોલેજ અથવા તો યુનિવર્સિટી પાસેથી મેળવવાનું છે. NOC સર્ટિફિકેટ એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. એક્ઝામ્પલ તરીકે તમને BHMS કરતા હોય અને તમને નીટ આપી અને તેમાં સારો સ્કોર આવ્યો અને તમે MBBS કરવા જાઓ છો, તો તમારે તમારી BHMS જે કોલેજમાંથી કરતા હોય એની પાસેથી NOC સર્ટિફિકેટ એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું રહેશે. એટલે કે તમારી કોલેજ જે છે એને કોઈ ઓબ્જેક્શન નથી કે તમે MBBS કરો. હોપ તમને આ વિડીયો જે છે સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.